આણંદ નજીક આવેલા ચિકોદરા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકના મેદાનમાં ગઈકાલે રાત્રિના 11:30 કલાકે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહેલી ફાઇનલ મેચ દરમિયાન બાઇક અડી જવાના બાબતે થયેલા ઝઘડામાં 6 જેટલા શખ્સોએ વાંસના દંડા તેમજ ચપ્પાના ઘાથી જીવલેણ હુમલો કરીને એક યુવાનની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી, જ્યારે બેને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે રાયોટિંગ વિથ હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે રાત્રિના સુમારે ચિકોદરા ગામની સીમમાં આવેલા બુલેટ ટ્રેન બ્રિજ પાસેના મેદાનમાં ચાલી રહેલી પ્લાસ્ટિક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હતી, જેમાં આણંદના પોલીસની ડેરી રોડ ઉપર આવેલી પેરેમાઉન્ટ સ્ટ્રીટમાં રહેતો ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા પોતાના મિત્ર સલમાન મોહમ્મદ હનીફ વોરાની સાથે ગયા હતા, જ્યાં માહી 11 અને ચિકોદરાની બાબજી 11 મેચ વચ્ચે શરૂ થતાં જ બંને મિત્રો બીચ નીચે એક્ટિવા પાર્ક કરીને સામેના ભાગે પાણીની બોટલના સ્ટોલ અને લાઇટના વાસના ટાવર નીચે મેદાનની બહાર ઊભા રહીને મેચ જોતા હતા। ફાઇનલ મેચ હોય મોટી સંખ્યામાં આસપાસના દર્શકો મેચ જોવા માટે ઉમટી પડ્યા હતા। બાબજી 11ની બેટિંગ ચાલુ હતી અને છેલ્લી ઓવર ચાલી રહી હતી ત્યારે 11:30 કલાકે 20 થી 25 વર્ષના બે યુવાનો કે જેમની ઓળખ હોલો અને ઘેટો તરીકે થઈ હતી, તે બાઇક લઈને મેચ જોવા ઉભેલા દર્શકોની વચ્ચેથી નીકળ્યા હતા। તેઓ દ્વારા હોર્ન મારતા શોએબ વોરા અને અર્શ વોરા નામના બે છોકરાઓએ સાથે રસ્તામાંથી ખસવા બાબતે બોલાચાલી અને ગાળાગાળી થવા પામી હતી। બંને શખ્સો ગાળાગાળી કરીને બાઇક લઈને પાછો આવ્યા છીએ તેમ કહી જણાવીને પાણીના સ્ટોલ તરફ જતા રહ્યા હતા। થોડી વારમાં બંને શખ્સો તેમની સાથે શક્તિ, વિશાલ અને ફૂલિયા નામના 3 યુવાનોને લઈને આવી પહોંચ્યા હતા અને અર્શની ફેંટ પકડીને લાફો મારી દીધો હતો। શોએબ છોડાવવા વચ્ચે પડતા તેનો ગરદાપાટુનો માર મારવાનું ચાલુ કર્યું હતું। વિશાલે તેના હાથમાંના ચપ્પાના 3 ઘા શોએબને ડાબા હાથના ખભા ઉપર મારી દેતા સલમાન વોરા શોએબને છોડાવવા વચ્ચે પડ્યો હતો, જેથી ફૂલિયો નામના શખ્સે તેને વાંસના દંડાથી મારવા લાગ્યો હતો। ત્યારબાદ હોલો અને ઘેટો નામના બે શખ્સોએ સલમાનને પકડી લીધો હતો અને ગરદાપાટુનો માર માર્યો હતો। વિશાલે પોતાના હાથમાંનું ચપ્પુનો ઉપરા છાપરી ઘા મારવાનું ચાલુ કરતા સલમાનની પીઠમાં, ખભાના સહિત શરીરના વિવિધ ભાગોમાં ચપ્પુ વાગ્યું હતું। હાથ આગળ કરી દેતા આંગળીના ભાગે પણ ચપ્પુ વાગ્યું હતું। દરમિયાન શક્તિ નામના શખ્સે સલમાનને માથામાં બેડ મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં નીચે ફસલાઈ પડ્યો હતો। દરમિયાન ટોળું એકત્ર થઈ જતા તમામ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઘવાયેલા સલમાન વોરાને 108 મોબાઈલ વાન દ્વારા આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। ઘટનાની જાણ પોલીસને થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇમરોઝની ફરિયાદ લઈને ઘેટો, હોલો, શક્તિ, વિશાલ અને ફૂલિયો નામના શખ્સો વિરુદ્ધ રાયોટિંગ વિથ હત્યાનો ગુનો દાખલ કરીને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ચપ્પાના ઘા અને માથામાં બેડ મારતા સલમાન ત્યાં જ ફસરાઈ પડ્યો હતો। ચિકોદરા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક ચાલી રહેલા પ્લાસ્ટિકની ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બાઇક અડી જવાની બાબતે આણંદના આશાસ્પદ યુવાનની મોત થઈ જતા પામતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। હુમલાખોરોએ સલમાનને બરાડામાં કાનના નીચેના ગળા ઉપર તેમજ જમણા ખભા ઉપર ચપ્પાના ઘા માર્યા હતા। આ સિવાય હાથના ભાગે પણ પ્રતિકાર કરવા જતાં ચપ્પુ વાગ્યું હતું। એક શખ્સે માથામાં બેડ મારી દેતા સલમાન ત્યાં જ ફસલાઈ પડ્યો હતો અને સ્થળ પર તેનું મોત થયું હતું। અમદાવાદ રેન્જના આઈજીપી જે.આર. મોથલિયા તથા તેઓ આણંદ દોડી આવ્યા હતા અને ડીએસપી જી જસાણી સાથે ઘટના સ્થળની મુલાકાત લઈને સમગ્ર મામલો હિન્દુ મુસ્લિમનો હોય, આ બનાવને કોઈ ઘેરા પ્રત્યાઘાતો ના પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેના આદેશો આપ્યા હતા। સાથે સાથે નજીવી બાબતે હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। આણંદ રૂરલ પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે ચિકોદરા સીમમાં ક્રિકેટ મેચ જોવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની થયેલી કરપીણ હત્યા સંદર્ભે 6 જેટલા અધૂરા નામવાળા શખ્સો સામે હત્યા વિથ રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 10 થી 15 જેટલા વ્યક્તિઓએ રાઉન્ડ અપ કરીને તેમની પૂછપરછ કરીને કોની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। તપાસના અંતે શખ્સોના સંડોવણીના પુરાવાઓ પણ મળશે, તેમની ધરપકડ પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ગઈ તારીખ 22/6/2024ના રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચિકોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી। તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા, સલમાન મોહમ્મદ હનીફ વોરા, શોએબ વોરા, અર્થ વોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા।
તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટરસાઇકલ લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ, ગાળાગાળી થતાં ઘેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ, વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને ગળદાપટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો, જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા, તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલું હતું, જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા. આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ છે. આ બાબતે ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. કેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો? હાલમાં ફરિયાદીએ ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો, હેલો, શક્તિ, વિશાલ, ફુલિયો તથા બીજા 3 થી 4 જેટલા અજાણ્યા ઇસમોના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે. આ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે. કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો? આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે.